નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ડીસાની ઘટના મામલે સરકારે એસઆઈટી બનાવી છે। સરકાર દ્વારા 4 અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવી છે, જેના દ્વારા તપાસ કરવામાં આવશે। મહેસૂલ વિભાગના સચિવ આઈએએસને અધ્યક્ષ બનાવાયા છે। એસઆઈટીના અધ્યક્ષ ભાવિન પંડ્યાને બનાવવામાં આવ્યા છે। નાયબ પોલીસ મહાનિરીક્ષકની નિમણૂક કરાઈ છે। એસઆઈટીના સભ્ય તરીકે વિશાલ કુમાર વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે એફએસએલ ડાયરેક્ટર એચપી સંઘવીની પણ નિમણૂક કરાઈ છે। માર્ગ મકાન વિભાગના ચીફ એન્જિનિયરની પણ નિમણૂક કરવામાં આવી છે। ચીફ એન્જિનિયર જે એ ગાંધીની સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે। અમને તો એવી માહિતી છે કે તમારા લોકલ કોઈ ભાજપના નેતાએ જ એસડીએમ ને કહ્યું તું હાલ નિર્ણય નથી લેવાનો, મામલતદારને એમ કહ્યું તું, એટલે મામલતદારના ત્યાં 13મી માર્ચથી આવેલો આ બધી જોતોની વાત છે। પરંતુ હું એટલું ચોક્કસ કહીશ, સીટની રચના કરી છે ને જરૂર પડશે તો રાજ્ય કક્ષાએ પણ આનો જે તમે જે સ્કોપ કહો છો એનો સ્કોપ પોઈન્ટ કરો ને સાહેબ, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો ફેલિયર આખા વિષયની અંદર આ પરમિશન વાળો વિષય છે। બહારથી ક્યાંથી જથ્થો આવ્યો, કોને સપ્લાય કર્યો, આ તમામ વિગતો એ આ સ્કોપમાં વણી લેવામાં આવી છે। છતાંય જરૂર પડે, મારે હર્ષભાઈ સાથે પણ વાત થઈ છે, જરૂર પડે રાજ્ય કક્ષાની પણ કોઈ સમિતિની જરૂર પડશે તો આપણે કરીશું। પણ એક વખત પ્રાથમિક અહેવાલ જો આવી જાય ત્યાંથી, એના પછી તાત્કાલિક આપણે એના આગળ નવી વ્યવસ્થાઓ ઊભી કરીશું। ચાલો, આમાં તમે બધાએ તો આગળ અન્ય સમાચાર પર વાત કરીએ। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ડીસાની જે ઘટના બની, દુર્ઘટના, તેને લઈને નિવેદન આપ્યું છે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। સંચાલક પાસે કોઈપણ પ્રકારની મંજૂરી ઉપલબ્ધ ન હતી। ઋષિકેશ પટેલે ડીસાની ઘટનાને લઈને વિગતો આપી। એને મંજૂરી માંગી હતી પહેલા 3 કે 4 વર્ષ, 21 થી 24 સુધીમાં, 31/12/24 સુધી એની પાસે સ્ટોરેજની મંજૂરી હતી। પરંતુ જ્યારે એને ફરીથી આ મંજૂરી એક્સપાયર થતાં નવી માગી, એ વખતે કોઈ પણ તબક્કે કોઈ સકારાત્મક એટલે કે પોઝિટિવ અભિપ્રાય એ બાબતનો આપવામાં સ્ટોરેજ માટે પણ નહોતો આપ્યો। એટલે અને એ એસપી કચેરી લગભગ 12/3/2024ના દિવસે ત્યાં વિડીયોગ્રાફી પણ કરી છે, અને આખો જે સ્ટોરેજ થતો હતો ત્યાં આગળ સમગ્ર અને એના ઉપર એનો નેગેટિવ જે અભિપ્રાય આપ્યો, એના પછી આગળ જે અભિપ્રાય આપવાનો હતો એમાં પણ કોઈ સકારાત્મક તો નહોતું જ, પરંતુ ક્યાંક અઠવાડિયું મોડું થયું હોય એવું બની શકે। પરંતુ આખી આ કેસની અંદર ના તો સ્ટોરેજની એની પાસે પરમિશન હતી, ના તો જે ફટાકડા બનાવવાની પરમિશનનો તો વિષય પણ નહોતો। પરંતુ આગળ વાત કરીશું સુરતના રત્ન કલાકારોની જે રજૂઆત થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી, તેને લઈને પણ નિવેદન આપ્યું હતું મંત્રી ઋષિકેશ પટેલે। નિવેદન આપ્યું સુરતના રત્ન કલાકારો મામલે પણ તેમણે જણાવ્યું હતું ભૂપેન્દ્ર પટેલની સરકારે મંત્રીઓની કમિટી બનાવી છે। રાજ્ય સરકારે મંત્રીશ્રીઓની એક ટીમનું ગઠન કર્યું છે અને એનો અભ્યાસ ચાલુ છે કે રત્ન કલાકારો સુરત ખાતે જે કામ કરી રહ્યા છે એમને મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, એ આખી સમગ્ર આસ્પેક્ટની અંદર હીરા ઘસવાવાળા, મેન્યુફેક્ચરિંગવાળા, ના આજે કોઈ ચર્ચા નથી થઈ, પરંતુ એ ભૂતકાળની અંદર આ વાતની ડિટેલમાં ચર્ચા થઈ। આગળ વાત કરીએ બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘટના બની કેનાલમાં કાર ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા। બનાસકાંઠા ત્યાં મહત્વપૂર્ણ સમાચાર, વાવના દેવપુરા નજીક કેનાલમાં કાર ખાબકી। થરાદના ક્યાલના ભેંસાણા ગામનો પરિવાર ભોગ બન્યો। કાર રોડની સાઈડ પરથી ઉતરી જતા કેનાલમાં ખાબકી હતી।
ઘટનામાં એક જ પરિવારના લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક વિગતો જે જાણવા મળી છે, કારમાં સવાર 3 બાળકો, એક પુરુષની લાશને બહાર નીકાળવામાં આવી છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. થરાદના કિયાલના ભેંસાણા ગામનો પરિવાર ભોગ બન્યો. કાર રોડની સાઈડ પરથી ઉતરી જતા કાર કેનાલમાં ખાબકી. ઘટનામાં એક જ પરિવારના લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે. મનપાના સ્લોટર હાઉસમાં થઈ રહ્યો છે પશુના માંસનો વેપાર. જ્યાં મૃત જાનવરોના માંસ અને ચામડાનો વેપાર થાય છે. સ્લોટર હાઉસના સુપરવાઇઝરની મંતવ્ય ન્યૂઝ પર કબૂલાત. જાનવરોનું માંસ ફેક્ટરીમાં લઈ જતા હોવાની કબૂલાત કરી. સાહેબ વેચાયું નહીં સાહેબ, સ્લોટર હાઉસ છે ગાજરાવાડી, અવની એન્ટરપ્રાઇઝનું કોન્ટ્રાક્ટ છે. આમાં ટોટલ એનિમલ 15 એનિમલ આવે છે. અહીં એની ઉપરના એનિમલ એ લોકો એમની મેથે નિકાલ કરી દે છે. એનું એમની મેતે નિકાલ કરે છે, હા. પરંતુ આ જે ટેમ્પોમાં લઈ ગયો છે સાહેબ, એ દવામાં વપરાશ માટે લઈ ગયા છે સાહેબ. અને તમે કહો છો સાબુની ફેક્ટરી, હા, એ સાબુને એ દવાને સાબુ માટે યુઝ થાય છે કઈ. એટલે કોર્પોરેશને વેચવાનો કોન્ટ્રાક્ટ આપ્યો ના, એમને કોર્પોરેશને કોન્ટ્રાક્ટ અહીંયા આપ્યો છે. તો એટલે ગેરકાયદેસર એવું એ એમની મેથે લઈ ગયા છે સાહેબ. વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય અમલદાર નાગરિકોના આરોગ્ય સાથે કરી રહ્યો છે ચેડા. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના ગાજરાવાડી સ્લોટર હાઉસથી થઈ રહ્યો છે માંસનો વેપલો. મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે. આ ગાજરાવાડીનું સ્લોટર હાઉસ છે. અહીંયા મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવતો હોય છે અને અહીંથી જ મૃત જાનવરના માંસ અને ચરબીનો વેપલો થતો હોય છે. મંતવ્ય ન્યૂઝ આ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા એક મશીન છે, એમાં જાનવરોને નાખવાનો હોય છે અને નિકાલ કરવાનો હોય છે, પરંતુ આરોગ્ય અમલદારના રક્ષણ હેઠળ જાહેરમાં અહીંયા મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવે છે અને મૃત જાનવરોમાંથી માંસ અને ચરબીને કાઢી અને સાબુ અને દવાના ઉપયોગ માટે વેચવામાં આવે છે. વિશ્વકર્માનગર, ગણેશનગર, શાંતિનગર, શક્તિનગર, વાડી વિસ્તારના ગોમતીપુર, મહાનગર, નારાયણનગર, ભારતવાડી, યમુના મિલની ચાલી, દત્તનગર, બાવરી, કુંભારવાડા, મહારાષ્ટ્ર ક્રીડા મંડળ સહિતના વિસ્તારના નાગરિકોને દુર્ગંધથી અહીંયા તકલીફ પડી રહી છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અમલદારની નજર હેઠળ અવની એન્ટરપ્રાઇઝના સંચાલકો અહીંયા ગેરકાયદેસર માંસ અને ચરબીનો વેપલો કરે છે. તેમના સુપરવાઇઝરે કબૂલાત કરી છે. હવે એ જ જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તા અવની એન્ટરપ્રાઇઝ સામે શું કાર્યવાહી કરે છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં ફરી એકવાર અંગદઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. એક સપ્તાહ સુધી યલો એલર્ટની ચેતવણી જાહેર કરાઈ છે, જ્યારે રાજ્યના પૂર્વ અને દક્ષિણના જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ અને છૂટાછવાયા હળવા વરસાદની આગાહીમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે. કેરી અને ચીકુ બંને પાકમાં નુકસાન પણ થશે.
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે અમદાવાદના ફાયર વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ફાયર વિભાગે તમામ યુનિટના સર્ટિફિકેટ અને પરવાનગી ચેક કરી જ્યાં જરૂર પડી ત્યાં ફાયર વિભાગે સલાહ અને સૂચન આપ્યા હતા. ડીસાની જે આગની જે દુર્ઘટના ઘટી ત્યારબાદ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ફાયર વિભાગ જે છે તેના દ્વારા ઘણા બધા યુનિટોની ચેકિંગ હાથ ધરવામાં છે. આ યુનિટો જે છે તે ફટાકડા બનાવતા હતા અને સાથે ઘણા લોકો ફટાકડાનો સ્ટોક કરતા હતા. આ જે યુનિટો છે તેની પાસે પરવાનગી છે કે કેમ, અથવા તો જે યુનિટની અંદર જે ફાયર એનઓસી ને નોર્મ્સ જે છે તે તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી અને સાથે સાથે જ આવા યુનિટમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ફાયર અધિકારીઓ દ્વારા સલાહ સૂચન પણ જે છે તે આપવામાં આવ્યા છે. સાથે આગ અને ઉનાળો બંને વસ્તુ ભેગી થઈ રહી છે ત્યારે અને આ સમસ્યા જે ના સર્જાય, ફાયર અધિકારી આપણી સાથે છે. સર, એ જણાવશો આજે ખાસ કરીને સ્પેશિયલ ડ્રાઈવ જ કહી શકાય કે ફટાકડા મેન્યુફેક્ચર ઉપર આપણે યુનિટો તપાસ્યા, શું શું એમાં ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે? હા, હવે અમે અત્યારે આજે જે ચેકિંગ કરી એમાં 6 યુનિટ જેવા ચેક કરવામાં આવ્યા અમારા વિસ્તારમાં. એમાં બધી જ જગ્યાએ પોલીસ લાઇસન્સ અને ફાયર એનઓસી મળી આવેલ છે અને જે ફાયર એક્સ્ટિંગ્યુશર અને જે રાખવાના હોય છે એ બધી જગ્યાએ મળેલી છે. અમે એટલે સર, ઉનાળો છે એટલે ખાસ આગના કોલ આપણે વધારે મળતા હોય છે અને એવા સમયે આ ફાયર જે છે, આ જે ફટાકડા બનાવતા જે લોકો છે એવો લોકોએ શું વધારે ખાસ ધ્યાન રાખવું પડશે? હા, હવે એમણે ખાસ એવું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે સ્પાર્ક પ્રૂફ કોઈ પણ વસ્તુ ત્યાં નજીક બનાવાય નહીં અને એના ખુલ્લા વિસ્તારમાં, આ જે વિસ્તાર છે એવી રીતે ખુલ્લો વિસ્તાર હોવો જોઈએ. એને બાંધકામ પાકું હોવું જોઈએ. લાઇટનું કોઈ પણ વસ્તુ એની અંદર ના હોવી જોઈએ અને બહાર જે કંઈ હોય એ પ્રોવિઝન હોવું જોઈએ. જે દુકાન છે એમાં લૂઝ વાયરિંગ ન હોવું જોઈએ. એટલે કે તમામ જે તકેદારી છે તે રાખવી પડશે અને જો આગામી દિવસોમાં આવી તકેદારી નહીં રાખવામાં આવે તો ફાયર વિભાગ જે છે તે આવા યુનિટોની સામે કડક કાર્યવાહી પણ કરશે અને જરૂર પડતા સીલ પણ કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આવા જે એકમો જે છે તેની અંદર જે જીવનું કોઈનું જોખમ ના થાય અથવા કોઈનું મૃત્યુ ના થાય તે માટેની જે તકેદારીના આ પ્રમાણે કસરત છે તે આજ વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ બન્યા હતા. નજીવી બાબતે લુખ્ખા તત્વોએ આધેડને ઢોર માર માર્યો હતો. 3 જેટલા ઈસમોએ ભેગા મળી આધેડને પાઇપ વડે માર માર્યો હતો. શ્વાનને લઘુશંકા કરાવવા બાબતે મામલો વિચકાયો હતો. લુખ્ખા તત્વોએ વિડીયો ઉતારનાર મહિલાને પણ માર મારવાની ધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક આધેડની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે 11 માર્ચના રોજ તીક્ષ્ણ હથિયારથી આધેડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી શંકર મીનાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી છે. ગઈ તારીખ 11/3/2024 ના રોજ 25 ના રોજ રાત્રિના 12:30 થી તે સવારના 4-5 વાગ્યાની આસપાસ એક મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનાર પૂનમભાઈ વેલાભાઈ દંતાણી નાઓની કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને મૃત્યુ નિપજાવાનો બનાવ સંબંધે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મર્ડરની ફરિયાદ દાખલ થઈ હતી. અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના બાવળાથી સામે આવ્યા છે, જ્યાં રામનગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા કરવામાં આવી. મનસુખ રાવળ નામના વ્યક્તિએ હત્યા કરી. ઘણા સમયથી બંને લોકો પ્રેમ સંબંધમાં હતા. લલિતા ઠાકોર નામની મહિલાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી.
બાવળા પોલીસે હાલ મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. ઘટના મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ માટે એફએસએલની પણ મદદ લીધી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. એસઓજી પોલીસે 2 નકલી તબીબોને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસની કાર્યવાહી એક જ દિવસમાં 2 સોનગઢના ઉકાઈમાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયા. ઉચ્છલના મિરકોટ ગામેથી પણ નકલી તબીબ ઝડપાયો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 2 નકલી તબીબો ઝડપાયા. આગળ વાત કરીશું અન્ય સમાચારો પર. ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે, જે ઘટના સામે આવ્યા હતા તે મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ખુલાસો થયો છે. શૈલેન્દ્રસિંહ નામના શખ્સે સચિનની હત્યા કર્યા હોવાનું ખુલ્યું છે. મૃતક સચિન પાસે શૈલેન્દ્રની પત્નીના વાંધાજનક ફોટો હતા. ફોટોને આધારે શૈલેન્દ્રને બ્લેકમેલ કરીને પૈસા લેતો હતો મૃતક. આજથી 3 દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું. આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી. એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા આગળ વાત કરીશું અન્ય સમાચારો પર. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 30 લાખના ગાંજા સાથે આરોપી ઝડપાયો છે. 30 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો. હાઇબ્રિડ ગાંજા સાથે કેનિલ સુભાષ પટેલની ધરપકડ થઈ છે. આરોપી સ્ટોરેજ ફેક્ટરીનો કર્મચારી હોવાની વિગતો સામે આવી છે. સારોલી પોલીસે ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. आगेवानी में हमने नो ड्रग्स इन सूरत सिटी का जो कैंपेन ऑर्गेनाइज किया उसके तहत हम काम कर रहे हैं. इसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में नियोल चेक पोस्ट के ईस्ट डायरेक्शन में एक सर्विस रोड पे हमें एक हाइब्रिड गांजा का जत्था बरामद हुआ है. इसमें 998 ग्राम हाइब्रिड गांजा है, मोबाइल फ़ोन है. टोटल मुद्दामाल की कीमत 30,04,000 रुपये है. आरोपी का नाम केनिल सुभाष भाई पटेल है, जिसकी उम्र 23 साल है और ये व्यापार करता था सीजनल फ्रूट्स को फ्रीज करके ये फिर बाद में बेचता था. इसके कंपनी का नाम केनिक्स फूड्स है और जो माल मंगवाने वाला व्यक्ति है उसका नाम है अक्षय. આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર. છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં એક વ્યક્તિ કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની. સુરખેડા ગામે આધેડ વ્યક્તિ કૂવામાં પડી ગયો. કૂવામાં પડતા રાત્રિ દરમિયાન કોઈએ વ્યક્તિની બૂમો સાંભળી ન હતી. આધેડ પાઇપના સહારે આખી રાત કૂવામાં રહ્યો. સવારના સમયે ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી.
બાદ ફાયર વિભાગે આધેડ વ્યક્તિને રેસ્ક્યુ કરી કૂવાની બહાર નીકાળ્યો હતો. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં બાયડમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની. કારમાંથી રૂપિયા 1 લાખની ચોરી કરીને 2 ઈસમો ફરાર થઈ ગયા. બાઇક ઉપર આવેલા 2 ઈસમો રોકડ લઈને ફરાર થઈ ગયા. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના બાયડમાં ધોળા દિવસે ચોરીની ઘટના. કારમાંથી રૂપિયા 1 લાખની ચોરી કરીને 2 ઈસમો ફરાર થઈ ગયા. આગળ વાત કરીશું ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહુધામાં લૂંટ ચલાવનાર 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે. મહુધામાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. નિવૃત્ત શિક્ષકના ઘરમાં લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ખરેસ્તી ફળિયામાં રહેતા જેઠા મકવાણાના ઘરે લૂંટ થઈ હતી. આરોપીઓએ ઘરમાં ઘૂસીને છરીની અણીએ લૂંટ ચલાવી હતી, જે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે આ ઘટના બની હતી, જે મહુધા ખ્રિસ્તી ફળિયું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે. પોતે સિનિયર સિટીઝન છે, 80 વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે. મકાનમાં ઉપરના માળે એ રહે છે, નીચેના માળે એમના ભાઈ રહે છે. અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર 3 લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે. અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કે કદાચ મજાક કરતું હશે, પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઊભો છે. દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે. દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી ચાવી લઈ આરોપી તિજોરીમાંથી 20,000 અને બીજા 1,85,000 એમ ટોટલ 2,05,000 રોકડ અને બીજી દાદાની સોનાની વીંટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે. આગળ વાત કરીએ પંચાયત હસ્તકના વર્ગ 3ના કર્મચારીઓને ન્યાય મળતો નથી, જેને પગલે રોષે ભરાયેલા આ કર્મચારીઓ 17મીથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે આરોગ્ય વિભાગે એસ્મા એક્ટ લાગુ કરી અંદાજે 3,000 થી 4,000 કર્મચારીઓને ઘરે બેસવાના આદેશ કરતા આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે. આજે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ 50 ફૂટ લાંબા બેનર ઉપર સહી ઝુંબેશ આયોજિત કરી હતી અને જ્યાં સુધી ઠરાવ ન થાય ત્યાં સુધી સમાધાન નહીંના નિર્ણય સાથે આંદોલનને આક્રમક બનાવવાનું મન બનાવી દીધું છે. થોડું ઘણું 2-4 જિલ્લામાં થોડી ઘણી વિખવાદ થયો હતો અને એને કોઈ પણ નાબૂજને